કોઈકને રડતા જોઈએ છીએ એટલે આપણને એવું થાય છે દુઃખી છે, તકલીફમાં છે, પીડામાં છે, વેદના સહન નથી થતી એટલે આંખોમાંથી આંસુ બની અને ટપ 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 ગાલ પરથી નીચે જઈ રહી છે આ પીડા. આપણને એટલું જ દેખાય છે આંસુ વહે છે માટે દુઃખી છે. પણ સાચી વાત કહું, हर एक आंसू की अपनी अपनी अलग कहानी है. દરેક આંસુ પાછળ છુપાઈ રહેલું, વહી રહેલું સત્ય જુદું જુદું છે. આંસુ એક છે એટલે તમે એક નિર્ણય લો છો એ દુઃખી છે, પણ દરેકનું દુઃખનું કારણ અલગ છે. કોઈનું મિલન છે, મળવું, અને કોઈની વિદાય છે, છૂટા પડવું. બંને જગ્યાએ આંસુ જોઈને તમે ન કહી શકો કે આ આંસુ દુઃખનું છે કે સુખનું છે. હજારોं तरह के ये होते हैं आंसू. कभी दिल में गम हो तो रोते हैं आंसू, कभी खुशी में भी आंखें भिगोते हैं आंसू. ક્યારેક ખુશ થઈ જઈએ તો પણ આંખોમાંથી આંસુને વહેવાની ટેવ છે, અને દુઃખી હોય ત્યારે પણ વહેવાની ટેવ છે. તમે વહેતા આંસુને જોઈને એની પાછળના એના દર્દ, એની પીડા, એની વેદના, એના દુઃખ કયું છે એ નક્કી નહીં કરી શકો. દરેક વ્યક્તિની દુઃખ અલગ અલગ પીડા, અલગ અલગ વેદના. સાચું કહું, મને દુઃખ બહુ જ ગમે અને માટે મને એવું લાગ્યા કરે છે કે દરેક આંસુ નું મહત્વ અલગ અલગ છે. બહુ જ અદ્ભુત ઘટના છે આંખમાંથી આંસુનું વહી જવું.